હવે આ કીધું કે આ પ્રેમદાસ સાથે આવા બીજા બધા સંતો હતા, એના શિષ્યો હતા, બહારગામથી આવતા હતા. એ બધાય આઠે પોર અવિગત અનુરાગી. એને કીધું કે કેવા હતા કે એની અંદર ખંડ નહોતો પડતો, ઘડીક આ કરી ઘડીક આ કરી એવી રીતે નહોતું કરતા. કે અખંડ મારી આઠે પોર સુધી છે એ અવિગત અનુરાગ એનો રહેતો હતો. ઘડીક આપને એમ થાય કે આપણે છે એ સવારમાં છે શનિ રવિએ ગ્રંથ વાંચનમાં જઈશું, પછી પાછું એવું થાય કે હવે રાત રહેવા દો ને ઊંઘી રહી આજે, એમ ઘણાને આવું થતું હોય. પછી ઘણી વખત આપણે નક્કી કરીએ કે આજ સવારમાં વહેલા ઉઠીને આ પ્રાણાયામને આસન ને એવું કરવું છે, પછી એનો પાછો અનુરાગ ઓછો થઈ જાય, એટલે કે આજ હોઈ જાય કાલ કરીશું એમ. એવી રીતે કે એવા નહોતા આ બધા અનુરાગી હતા કે રાગ એનો તૂટતો નહોતો. આપણો રાગ તૂટી જાય, રાગ અખંડિત થઈ જાય એટલે આપણે નક્કી કરીને હોઈએ ને સવારમાં આમ કરવું છે ને આ કરવું, પછી આપણે છે એ સંકલ્પને વાહે વિકલ્પ આવે એટલે હુતા રહી, આજ નથી જવું, હવે યુટ્યુબ ઉપર આવે છે ને એ સાંભળી લઈશું કે. તો એવો ભાવ થઈ જાય ઘણાના. પણ બીજાને એવું હોય કે અનુરાગ છે એ છૂટે જ નહીં, કે જવું જ છે કોઈ પણ હિસાબે, આ કરવું જ છે, સવારમાં ઉઠીને આ આટલી આરાધના કરવી છે, લક્ષ ભજનમાં બેસવું જ છે. તો એ કે એવી રીતે આ જે લોકો હતા આઠે પોર અવિગત અનુરાગી, આઠે પોર અવિગત. વિગત એને કીધું કે જે હું તમને એનું વર્ણન ન કરી શકું, વિગત ન આપી શકું, એવો એનો અનુરાગ હતો, એવો એનો પ્રેમ હતો, એવી પ્રીતિ હતી મારી સાથે. અને જે કાંઈ ભક્તિ કરતા હતા, જે કાંઈ ક્રિયા કરતા હતા, જે સમજવાની કોશિશ કરતા હતા, એની અંદર પણ એનો રાગ હતો. એ કે એ સરસ મજાથી કરતા હતા.